સુરતના સચિન અને કંસારમાં આવેલા ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને સચિન વિસ્તારમાં સ્લમ વસાહત ખાલી કરવામાં આવી છે। આજે ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડે વસાહતમાંથી પાણી અને વીજ કનેક્શન કાપ્યા છે। સચિનના પાલી ગામમાં 5 માળનું એક ગેરકાયદે બનેલું મકાન તૂટી પડ્યું અને ત્યારબાદ પોતાની ચામડી બચાવવા માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે કેવા કામ કરી રહ્યા છે એના દ્રશ્યો બતાવું છું। સચિન વસાહતની આ દ્રશ્યો અત્યારે દેખાઈ રહી છે। 2600 જેટલા લગભગ મકાનો આ સચિન વસાહતમાં આવેલા છે, જે હાઉસિંગ બોર્ડના મકાનો પણ છે। એને ઓવરનાઇટ નોટિસો આપી અને ખાલી કરાવી દેવામાં આવ્યા છે। અત્યારે લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને આ મકાનો જર્જરિત છે એવું જાહેર કરી અને રાતોરાત 2600 જેટલા જે પરિવારો છે એ રોડ પર આવી ગયા છે। એ પીડિત જે પરિવારો છે તેનું શું કહેવું છે જાણી। कहाँ पे रहते आप, क्या हम सचिन सलाम बोर्ड में रहते। हमारे पास छोटे छोटे बच्चे हैं, तो ये बरसात में हम कहाँ जाएंगे? तो सरकार ने इतना सोचना चाहिए कि हमको 2-3 महीने का जरा ये देना चाहिए, 2-3 महीने रहो, 2-3 महीने के बाद तुम खाली करवा दो। आश्वासन करना चाहिए ना। तो सरकार ने कोई टाइम नहीं दिया? कोई टाइम ही दिया नहीं। आया, पानी काट लिया, बिजली काट ली, तो हम बगैर पानी से बगैर बिजली से कैसे रहेंगे? हाँ, तो हमको लेकिन थोड़ा मदद करना चाहिए ना कि 2-3 महीना रहो तुम, बरसात के बाद खाली कर दो। तो हम खाली कर देंगे ना, तभी बाल बच्चे लेके हम बरसात में कहाँ जाएंगे? आप कहाँ पे रहते? हम भी यही रहते। मैं मेरा लड़का सरकार ने क्या किया? कुछ बोले ही नहीं, वो देते ही नहीं मदद हमको। तो क्या करें, पैसा भरा है हमने, खाली करने का बोलते तो भाड़े का रूम मिलता नहीं है, इतना भी मिलता नहीं, क्या करें हम लोग। 8 दिन से भाड़े का रूम। ચોક્કસ આ જે એક કે બે પરિવારની વાત નથી, 2600 જેટલા પરિવારો છે એમની આવી હાલત છે। અત્યારે આ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જીબી દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે, કોર્પોરેશન દ્વારા પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। એક ગેરકાયદે મકાનની દુર્ઘટના જે સુરત મહાનગરપાલિકાના તંત્રના પાપે બની હતી, બેદરકારીને કારણે બની હતી અને તેને પરિણામે હવે આ 2600 જે પરિવારો છે સ્લમ બોર્ડના વસાહતના, એ 2600 ચોક્કસ આ મકાનો જર્જરિત છે, પરંતુ તાબડતોબ 4 જ દિવસની અંદર આ તમામને વગર નોટિસે ખાલી કરાવ્યા હોવાના આક્ષેપો અત્યારે અહીંયા થઈ રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।